નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણથી નારેશ્વર રોડ પર કરજણ તાલુકાના દેરોલી ગામ ખાતે કેનાલમાં ફોર વ્હીલર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો હતો. કારમાં કુલ 4 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી 2ના દુઃખદ મોત નીપજ્યા છે, જ્યારે 2નો સમયસર બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કારમાં બેઠેલા લોકો દિવાળીપુરા વિસ્તારના રહીશો છે અને વેવાઈના ઘરેથી કાર લઈ પરત ફરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ તથા કરજણ ફાયર વિભાગની ટીમો બનાવ સ્થળે યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને કલાકોના પ્રયત્નો બાદ કારની કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે મૃતકોને તાત્કાલિક મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ કરજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.